તો ગુજરાતમાં થોડા સમયથી ફરી એક વખત અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠી। આદિવાસી વિસ્તારમાંથી કેટલાક નેતાઓ દ્વારા અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ થઈ રહી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઉપરાંત ભાજપ નેતા મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ કરી। આદિવાસીઓના હકની વાત સાથે વર્ષો જૂની આ માંગને લઈને નેતાઓ રાજકીય રોટલા શેકતા નજરે પડે છે। રાજ્યમાં ફરી છેડાયો અલગ ભીલિસ્તાનનો રાગ। આદિવાસી નેતાઓએ છોડ્યા શાબ્દિક તીર। રાજનીતિમાં ગોઠવાઈ ભીલિસ્તાની ચોપાટ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના નેતા તથા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા બાદ હવે છોટુ વસાવાએ પણ અલગ અલગ ભીલિસ્તાનની માંગણીનો રાગ આલાપ્યો છે। આદિવાસી નેતા અને ધારાસભ્ય ચેતર વસાવાએ ભીલ પ્રદેશની માંગ ઉચ્ચારી, જેમાં આદિવાસી સમાજના અન્ય નેતાઓ પણ તેમાં જોડાયા। થોડા દિવસો પહેલા ચેતર વસાવાએ સાગબારાના નાની નાલમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે દેશનું 29મું રાજ્ય બનાવવા માટે કવાયત હાથ ધરવી પડશે। તેમની આ માંગણીના થોડા દિવસ પહેલા ભાજપના નેતા અને ભીલિસ્તાન ટાઈગર સેનાના અધ્યક્ષ મહેશ વસાવાએ ભીલિસ્તાનની માંગણી કરી હતી। તેમણે કહ્યું કે પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે, જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી। પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી ભીલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યા છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું, તેવી રીતે ભીલિસ્તાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। મહેશ વસાવા બાદ છોટુ વસાવાએ અલગ ભીલિસ્તાનની માંગણીનો રાગ આલાપ્યો છે। છોટુ વસાવા ઝઘડિયાના 7 ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટીને અલગ રાજ્યનો દરજ્જો આપવાની તેઓએ માંગ કરી હતી। આવનારા દિવસોમાં દેશનો 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે। આજે 50% લોકો જાગી ગયા છે। પોતાની પાર્ટી, પોતાનું સંગઠન, પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે। ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે, આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે। ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। અલગ અલગ સ્તરે ભીલિસ્તાન માટેની માંગણી વર્ષોથી ઉઠી રહી છે। જુલાઈ 2024માં રાજસ્થાનના માનગઢમાં આદિવાસીઓની મહાસભા યોજાઈ, જેમાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી આગેવાનો સામેલ થયા હતા। આ મહાસભામાં અલગ ભીલ પ્રદેશની માંગણી ઉઠી હતી। ભીલ એ મધ્ય ભારતની એક જાતિનું નામ છે, જે મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં ફેલાયેલી છે। આ ભીલ આદિજાતિ ભારતના સૌથી વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આદિજાતિ છે। દ્રવિડિયન શબ્દ વીલ પરથી ભીલ બન્યો છે। વીલ એટલે ધનુષ। ભીલ ભારતની સૌથી જૂની આદિજાતિ છે અને સમગ્ર દેશમાં તેમની વસ્તી લગભગ 1 કરોડ છે। ભીલ સમાજ દ્વારા 4 રાજ્યોના 49 જિલ્લાઓને ભીલ પ્રદેશમાં સામેલ કરવાની માંગ કરી રહ્યું છે, જેમાં રાજસ્થાનના 12 જિલ્લા, ગુજરાતના 14 જિલ્લા, મધ્યપ્રદેશના 13 જિલ્લા, મહારાષ્ટ્રના 6 જિલ્લા સામેલ છે। 111 વર્ષ પહેલા પણ અલગ ભીલ પ્રદેશની માંગણી ઉઠી હતી, ત્યારે ફરી એકવાર અલગ ભીલિસ્તાનની માંગણીએ જોર પકડ્યું છે। સમયાંતરે અલગ રાજ્યની માંગણીનો રાજકીય ઉપયોગ પણ થતો રહ્યો છે। રાજકીય નેતાઓ પોતાના કદના વિસ્તાર માટે આવી માંગણીઓ કરતા રહે છે। અત્યારે આદિવાસીઓ સાથે અન્યાયની વાત કરીને ભીલ પ્રદેશની માંગણી થઈ રહી છે। અગાઉ સૌરાષ્ટ્રને અલગ રાજ્ય જાહેર કરવાની માંગણી પણ થઈ ચૂકી છે। જોકે નેતાઓ આવા મુદ્દાઓ ચગાવતા રહે છે, પરંતુ પ્રજા ક્યારે આવી વાતને ગંભીરતાથી લેતી નથી। બ્યુરો રિપોર્ટ, GSTV।